નમો વરિયંદાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો મંગલાહાનું ચ સૌવેસી બ્રહ્મમયી મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી બનેલી આ દુનિયા. આ 5 દોષોને એક આપેલો ટાર્ગેટ, એમના જે ઉપરી છે, એમના જે માલિક છે, એમના જે સ્વામી છે, એમના જે બોસ છે, એમને એક ટાર્ગેટ આપ્યો છે કે જગતના જીવ માત્ર ઉપર તમારે કબજો કરવાનો છે, એમને વશ કરવાના છે. એ લોકોને તમારે તમારી આજ્ઞાના આધીન લાવી અને અમારા તાબે કરવાના છે. અને એના માટે નીકળેલા આ 5 દોષો, કોઈ જગ્યાની અંદરમાં 5 દોષો જીતતા દેખાય છે, જીત મેળવે છે એવું દેખાય છે. અને જે લોકોએ પરમાત્મા મહાવીરનું તત્વજ્ઞાન ભણ્યું છે, આવા ગ્રંથો દ્વારા જે લોકોએ સાચી માહિતી અને વાતને જાણી છે, એ લોકો આ 5 દોષના ભોગ લગભગ નથી બનતા. કદાચ બની પણ જતા હશે ને તો બહુ થોડા સમય માટે, અલ્પ સમય માટે, એક શોર્ટ ટાઈમ માટે, પછી તરત વળી પાછા મૂળ રસ્તાની અંદરમાં આવી જાય. તો આ ગ્રંથનો સ્વાધ્યાય પણ આપણે એટલા જ માટે કરીએ છીએ. છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે આ ગ્રંથના સ્વાધ્યાયમાં આગળ વધીએ છીએ. બસ આ 5 દોષોની ભૂમિકાને જાણી અને એનાથી આપણે બચીને આગળ વધવું છે. એ બતાવતા કથા દ્વારા આપણને ત્યાં સુધી પહોંચાડ્યા. પરમાત્મા મહાવીર સમવસરની અંદરમાં ગૌતમ સ્વામીજીનો જે સવાલ હતો કે પ્રભુ, આ સોહામનો યુવક આવ્યો અને ચાલી ગયો, આમ જાણે કે અલપ જલપ, હજી તો જાણે કે આવ્યો અને ચાલી ગયો, તો પ્રભુ શું પૂછીને ગયો આપને? કે મેં જોયું એ સત્ય છે કે સપનું હતું, સાચું હતું કે માયાજાળ હતી? અને આપે કીધું કે મહાનુભાવ, જે હતું એ સત્ય હતું, એમાં કોઈ જ ખોટું નથી. તો પ્રભુએ એમને જણાવી શકો છો? અને પરમાત્માએ જોયું કે આ કથા જાણી અને ભવ્ય જીવોને ખૂબ લાભ થવાનો, એટલા માટે આખી કથા 12 દેશનાની 12 પ્રસદારની વચની અંદરમાં પરમાત્મા ખુલ્લી કરી રહેલા છે. કે કામ ગજેન્દ્ર યુવક અવંતી દેશની અંદરમાં એક યુવતીને પરણવા માટે જાય છે. સ્ત્રીઓનો શોખીન છે, જેને સ્ત્રીઓનો પરિગ્રહ ભેગો કરવાનો શોખ છે. અવનવી રૂપવાન સ્ત્રીઓને પ્રાપ્ત કરવાનો જેનો એક જિંદગીનું મિશન રહેલું છે, એવો આ કામ ગજેન્દ્ર યુવક અવંતી દેશની રાજપુત્રીને લગ્ન કરવા માટે જઈ રહેલો છે. રાતના સમયની અંદરમાં 2 વિદ્યાધર યુવતીઓ આવી, એમને આવીને બિંદુમતીની વાત કરી અને બિંદુમતીની પાસે હવે જવા માટે તૈયાર થાય છે કામ ગજેન્દ્ર યુવક. આ તો તૈયાર થઈ જાય, એને તો મન ગમતું હતું, મન ભાવતું હતું. અને એમાં પછી જાણ્યું કે મારા ગુણ, મારું જે પણ સ્વરૂપ એ કિન્નરીઓના મુખેથી જાણી અને આ કન્યા મારા પ્રેમની અંદરમાં પડી છે. હવે તો એકદમ તૈયાર થઈ જાય, જવા માટે તૈયાર થાય છે, પોતાને પત્નીનું આપેલું વચન. બસ આપણે ગઈકાલે આ વાતને અહીંયા જ વિચારેલી હતી કે પ્રમાણિકતા છે કામ ગજેન્દ્રની અંદરમાં. ભલે કદાચ બીજી એના જીવનની અંદરમાં ઉણપ દેખાય છે, બીજી બાબતો એના જીવનની અંદરમાં ચારિત્રહીનતા કદાચ ગણી શકાય, ચારિત્રની શિથિલતા ગણી શકાય, સ્ત્રીઓનો એક શોખ ગણી શકાય. કામ આવે જેના જીવનમાં જબરજસ્ત રહેલો છે, આજની ભાષામાં જેને સેક્સી સ્વભાવ કહી શકાય, એવો આ માણસ રહેલો છે. છતાં પણ એની જે પ્રમાણિકતા કે પોતાની પત્નીને પૂછે છે. આવનારી વિદ્યાધર કન્યાઓ કહે છે કે સ્ત્રીઓને તો ન પૂછાય, આવું નીતિ વાક્યની અંદરમાં લખ્યું છે. તો કે લખ્યું હશે, પણ હું તો મારી પત્નીને પૂછ્યા વગર કશું જ નથી કરતો. સપનાની પણ વાત મારે જણાવવાની છે, વચનબદ્ધ છે. અને પત્નીને જ્યારે કહે છે, હવે સમજદાર પત્ની પોતાનો સોહામણો યુવક પતિ 2 અજાણી યુવતીની સાથે એક અજાણી રૂપવાન કન્યાને લગ્ન કરવા માટે જાય અને પછી એનો પતિ જ્યારે રજા માગે, કઈ સ્ત્રી રજા આપી શકે? એક તો જે સ્ત્રી આવવાની છે એક વધુ સૌખ્ય બનવાની, જઈ રહેલો છે 2 સ્વરૂપવાન યુવતીઓની સાથે. દેવ વિમાનમાં જવાનું, આકાશની અંદરમાં ઉડવાનું, એકાંતની અંદરમાં આવી રૂપવાન સ્ત્રીઓની સાથે રહેવાનું. અને પતિ જ્યારે રજા માંગી રહેલો છે કે હું જઉં કે ન જઉં,
બોલ મારે જવું પડે એમ છે, જણાવતો નથી, પૂછે છે. અને એવા સમયની અંદરમાં સમજદાર જે પત્ની છે એ સમજે છે કે હવે જવાના તો છે જ, ના પાડીશ તો પણ જવાના છે. એમનો શોખ છે, એમની આ નબળી કડી છે, એમનો આ વીક પોઈન્ટ છે. અને જ્યારે આવી કન્યાની વાત જ્યારે સાંભળી હોય તો એ તો ન જ જાય એવું તો લગભગ ન બની શકે. પણ એ વખતે એટલું કે છે, ન જાવ એવું નથી કહેતા. જો સમજદારી આ છે ને શીખવા જેવી છે. પતિને ભૂલ પણ બતાવવાની. આજની સ્ત્રીઓએ આમાંથી જાણવા જેવું છે કે પતિને ભૂલ પણ બતાવવાની છે. વ્યક્તિને ભૂલ પણ બતાવવાની હોય પણ એને એવી રીતે બતાવો કે એને એની ભૂલ ન દેખાય અને તમે તમારી વાત એની સામે રજૂ પણ કરી શકો છો. તો એ વખતે એટલું કે છે કે જાઓ ખુશીથી, હું તમને ક્યાં રોકી રાખવાનો હતો, પરંતુ હું તમારી રાહ જોઈશ. જેમ એક ચક્રવાકી પંખીણી સવાર સુધીની અંદરમાં પૂરી રાતભર પોતાના પતિની રાહ જોતી બેઠી હોય છે, એવી રીતે હું તમારી રાહ જોઈને બેસી રહીશ. એવું પણ કહી શકતી હતી. કહો કેટલી સ્ત્રીઓ ભેગી કરવાની, શું છે પણ કેટલી સ્ત્રીઓ લાવવાની, અમે નથી બોલતા એટલે બધું ચાલે છે, આવું પણ કહી શકતી હતી. પણ સમજદારી છે. સંબંધોની અંદરમાં સમજદારી સૌથી મોટી ચીજ છે. અગર સમજો સંબંધોની અંદરમાં સમજદારી ચાલી ગઈ તો સંબંધના નામે કશું રહેતું જ નથી. અને જે વ્યક્તિ સમજદાર છે ને એ બગડેલા સંબંધને પણ સુધારી શકે છે. અને જેની પાસે સમજદારી નથી એ વ્યક્તિ એકદમ સારા સંબંધોને પણ બગાડી શકે છે. જ્યારે પોતાના પતિને, સુંદર પતિને એક અજાણી સુંદર સ્ત્રીઓની સાથે એક અજાણી રૂપવાન સ્ત્રી માટે જ્યારે મોકલવાના છે ત્યારે એ કે હું કોને કહું, શું વાત કરું, તમે જવાના તો છો જ, હું તમને વધારે શું કહી શકવાની હતી, જાઓ ખુશીથી, તમે તમારી ઈચ્છા પરિપૂર્ણ કરો, હું તમારી ઈચ્છાની અંદરમાં ક્યારે પણ આડી નથી આવવાની. અને પછી એને બે વિદ્યાધરી યુવતીઓની વાત બતાવી. આ સમજદારી જોજો. બંને યુવતીને હાથ જોડીને કહે છે, બંને યુવતીઓ પણ વિસ્ફારિત નયને જોઈ રહેલી છે આ પ્રિયંગુમતીને કે પતિ લગ્ન કરવા જાય છે, અજાણી સ્ત્રી માટે લગ્ન કરવા જાય છે, છતાં પણ આ સ્ત્રી ઉદારતાથી હા પાડી શકે? આવું બની શકે? ઉલટાનું બે વિદ્યાધરી કન્યાઓને કહે છે કે મારા પતિને સાચવી લઈ જજો, હવે તમારી પાસે આ થાપણ મૂકું છું અને મહેરબાની કરીને જેવું કાર્ય પતી જાય એટલે મારા પતિને પાછળ મૂકી જજો. અમારા માટે આ જીવન છે, અમારા માટે આ જ અમારા પતિ છે. બસ હું તમને વિનંતી કરું છું. આ વિનંતી એને જે રીતે કરીને એ જોયા પછી કામ ગજેન્દ્ર પણ પીગળી ગયો. કામ ગજેન્દ્ર પણ સમજી ગયો કે પ્રિયંકુમતીની સમજદારી કેટલી અદ્ભુત છે. એને કેવી રીતે શોખથી મારી બે સ્ત્રીઓને સમજાવી લે. વરના સ્ત્રીઓ સાથે પણ ઝઘડો કરી શકતી હતી, સ્ત્રીઓની સાથે પણ એલફેર બોલી શકતી હતી, સ્ત્રીઓને પણ કાંઈ પણ કહી શકતી હતી. પણ સ્ત્રીને કશું જ નથી કહેતી, ખાલી ઉલટાનું એમ જ કહે છે કે મારી વિનંતી કરું છું કે મારી વેદનાને પણ આપ જાણજો. આ મને વેદના થાય છે, પીડા થાય છે, દર્દ થાય છે, કસક પણ થાય છે, પરંતુ એક સ્ત્રી છું. પતિના મસ્તાની અંદરમાં ક્યારે આડું આવવાની સમજી નથી. અમને એવા સંસ્કાર આપવાની અંદરમાં આવ્યા છે. બસ આ મારા પતિ તમારા વિશ્વાસે તમને આપું છું, એમને બરોબર પાછા લઈ આવજો. અને આ સાંભળ્યા પછી બહાર દેવ વિમાન તૈયાર હતું. દેવ વિમાનની અંદરમાં કામ ગજેન્દ્ર બેઠા. વિદ્યાધરોની આ દુનિયા છે, એ લોકોની પાસે વિદ્યાઓથી બનેલું આવું વિમાન હોય. બંને કન્યાઓ પણ સાથે બેઠી. બસ અને ધીરે ધીરે વિમાન આકાશની અંદરમાં ઉચકાયું અને વિમાન આકાશની અંદરમાં અલોપ બની ગયું. જેવું વિમાન અલોપ થઈ ગયું એટલે આ બાજુ પ્રિયંકુમતી વિચારવા લાગી કે ક્યારે આવશે ખબર નથી, આવશે કદાચ, મેં જે રીતે કીધું છે એ રીતે પાક્કું આવવાના છે. હવે એને એક વ્યક્તિની વીર અવસ્થા કદાચ પૂરી થવાની છે તો પ્રિયંકુમતીની વીર અવસ્થા શરૂ થવાની છે. અને પ્રિયંકુમતીએ આ વીર અવસ્થા સ્વીકારી લીધી. મહાદેવીએ રજા આપી. મોડી રાતે આગળ નીકળી પણ ગયા. હવે નીકળ્યા પછી એને જે જોયું છે ને આકાશની અંદરમાં, આ સુધીમાં ધરતી ઉપર રહીને આકાશને ઘણી વખત જોયેલું, હવે આકાશમાંથી ધરતીને જોવાનો વારો પહેલી વખત કામ ગજેન્દ્રના જીવનની અંદરમાં આવ્યો. આપણે ધરતી ઉપરથી આકાશને જોઈએ છીએ, કેવું આકાશ દેખાતું હોય છે. અને સુંદર આકાશ જોવું હોય તો કોઈ જંગલમાં ચાલ્યા જાઓ, જ્યાં એક પણ લાઇટ ન હોય, પર્વત ઉપર હોય, ઊંચા પર્વત ઉપર ચડી જવાનું જ્યાં એક પણ લાઇટ ચાલુ ન હોય. અને એવા સમયની અંદરમાં આકાશનો જે નજારો જોવા માટે મળે છે, કાળું ભમ્મર આકાશ, એની અંદરમાં ટમટમતા અસંખ્ય તારલાઓ, એમાં સુદ પક્ષ હોય તો ઉગી નીકળેલો સરસ મજાનો ચંદ્રમા, નીરવ શાંતિ છવાયેલી હોય,
એમ લાગે કે બસ આ સમય ક્યારે પૂરો જ ન થાય. આ અનુભવ હમણાં તાજેતરની અંદરમાં ગિરનાર તીર્થની અંદરમાં 9 દિવસ માટે હું કરીને આવ્યો છું. ગિરનાર તીર્થ એક તો પર્વત ઉપર આટલું ઊંચું તીર્થ, લગભગ 3000 ફૂટ ઉપર છે જમીનથી, 3000 થી પણ વધુ ઉપર ફૂટ આ રહેલું આ જંગલ. એમાં નેમનાથ પરમાત્માનો રાતના સમયનો દરબાર, દેરાસર બંધ થઈ ચૂકેલું હોય, દેરાસરના પાછલા ભાગની અંદરમાં રહેલું નાનકડું આદિનાથ પરમાત્માનું દેરાસર, ત્યાં રોજ રાતના 9 થી 10 એક અદ્ભુત ભક્તિ ભાવના ચાલતી હોય છે. અહીં 8 થી 10નો જે સમયગાળો હોય એમ લાગે કે જાણે કે આખું આકાશ આપણને મળવા માટે નીચે આવી રહેલું છે. એવા અસંખ્ય ટમટમતા તારલા, એટલી બધી નીરવ સૃષ્ટિ, શાંત ભર્યું વાતાવરણ, અને એમાં નેમનાથ પરમાત્માના સરસ મજાના ગીતો ચાલતા જાય. આકાશનો આવો નજારો જોયો તો ખરો જંગલોની અંદરમાં, સાપુર તીર્થમાં પણ જોયો તો, અન્ય જગ્યાએ પણ જોયો તો, પણ આ જગ્યાની અંદરમાં જે તીર્થનો નજારો જોયો, ગિરનાર તીર્થની અંદરમાં કોઈ અલગ જ નજારો લાગ્યો. એમ લાગ્યું કે આ નજારો જોવા માટે રાતના સમયની અંદરમાં ઉપર રહેવું પડે. કામ ગજેન્દ્ર પણ આ જ અનુભવ કરે છે. જેમ જેમ વિમાન ઉપર ગયું, જેમ જેમ વિમાન આકાશની અંદરમાં ઊંચાઈ પકડતું ગયું, અને એ રીતે બધી વસ્તુઓ બતાવતી ગઈ કે જુઓ આ આકાશની અંદરમાં કેવા તારાઓ ચમકી રહેલા છે, જો આ બધું કેવું શોભી રહેલું છે, જો આ બધું કેવું સરસ મજાનું દેખાઈ રહેલું છે. જો તમે આકાશની અંદરમાં નીચેના વૃક્ષ જુઓ, નીચેનો સમંદર જુઓ, નીચેના સરોવર જુઓ, બંને વિદ્યાધર કન્યાઓ આ બધું જ બતાવતા 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 આગળ ને આગળ બતાવતા જ જાય છે, બતાવતા જ જાય છે. અને આટલો સરસ મજાનો આકાશનો નજારો જોયા પછી, આકાશનો નજારો જિંદગીની અંદરમાં પહેલી વખત આવો જોવા માટે મળ્યો. આ જોતા 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 પ્રકૃતિનું દર્શન કરતા કરતા બરોબર પહોંચ્યા છે વૈટાઢ્ય પર્વત ઉપર આવી ચૂકેલા છે. અને વિદ્યાધરની કન્યાઓ કહે છે કે જુઓ સાહેબ, આ અમારો વૈટાઢ્ય પર્વત, આ ચંદ્રના કિરણોથી જાણે કે સ્નાન કરેલો છે એવો વૈટાઢ્ય પર્વત જુઓ કેટલો ઊંચો રહેલો છે. જે લોકો જંબુદ્વીપ પગનપતિ ભણ્યા હશે, જે લોકોએ લઘુ સંગ્રહણી અને ગૃહ સંગ્રહણી ભણ્યા હશે, થોડું ઘણું નવતત્વ અને જીવિચાર ભણ્યા હશે, એ લોકોને મહાવીર ક્ષેત્ર, સેન્ટરની અંદરમાં મેરુ પર્વત, વચમાં મહાવીર ક્ષેત્ર અને એની અંદરમાં રહેલા અનેક વૈટાઢ્ય પર્વતોની વાતો જાણી હશે. આ વૈટાઢ્ય પર્વત હજારો યોજન લાંબો છે, લાખોના લાખો યોજન ઊંચો રહેલો છે. એવા વૈટાઢ્ય પર્વત ઉપર નમી અને વિનમીને ધર્મેન્દ્ર ઇન્દ્રએ જે વિદ્યાઓ દ્વારા રાજ્યનું સ્થાપન કરેલું હતું એ આ વૈટાઢ્ય પર્વત આવ્યો. વિદ્યાધર બાલિકા કહે છે કે જો આ વૈટાઢ્ય પર્વત, એનો આ મધ્ય પ્રદેશ, એના ઉદ્યાન, એના ધવલ ગૃહ, અને આમ કરતા કરતા એ લોકો એક ગિરી ગુફાના ભવનમાં પહોંચી ગયા કે જ્યાં પેલી બિંદુમતી કન્યા વીર અવસ્થાની અંદરમાં બેઠેલી છે. મણીના પરીપોથી આખી ગુફા ઉદ્યોતવાળી બનેલી હતી. એ જમાનાની અંદરમાં લાઇટો નથી, તો એવા પ્રકારના મણી, એવા પ્રકારના રત્નો, જેને મણી પ્રદીપ કહેવાય, એ મણી દ્વારા લાઇટ કરતા પણ વધુ અજવાળું આપી શકતા હતા. નલિની પત્રની ઠંડી સૈયાની અંદરમાં, નલિની પત્રની ઠંડી સૈયાનો ઉલ્લેખ વારંવાર આવા ચરિત્ર ગ્રંથોની અંદરમાં આવે છે. આજનું સમયનું જે એસી કહેવાય, આજે આવા ઉનાળાની ભયંકર ગરમીની અંદરમાં જ્યાં 45-50 ડિગ્રી ગરમી પહોંચી ગઈ હોય એવી ગરમીની અંદરમાં સેન્ટ્રલી એસી મકાનમાં બેસો અને કેવી ઠંડક છવાઈ જાય, એવી ઠંડક એ જમાનાની અંદરમાં નલિની પત્ર દ્વારા કરવામાં આવતી હતી. એ કલા હતી. એ જમાનામાં જ્યારે આવા ઠંડકની બીજી વસ્તુઓ નથી, ત્યારે ઠંડક કરવાના આવા રસ્તા રહેલા હતા. નલિની પત્રની ઠંડી સૈયામાં સૂતેલી, કોમર કમરના વલયોને પહેરેલી, ચંદન અને કપૂરના ચૂર્ણથી ધવલ અંગવાળી, કેરના પત્રથી જેનું મુખ ઢંકાયેલું છે એવી એક બાલાને સૂતેલી જોઈ. સૂતેલી એવી બાલાને જોયા પછી વિદ્યાધર કન્યાઓ કહે છે કે આ જ અમારી બિંદુમતીની, આ જ અમારી સ્વામીની, કે જેને વિદ્યાધરો પાસેથી તમારા રૂપ અને ગુણ પરાક્રમની વાતો સાંભળી અને તમારી ઉપર મોહાઈ ગઈ છે. આજ સુધીની અંદરમાં પુરુષો સાથે વાત નહીં કરનારી, પુરુષોથી દૂર રહેનારી, અરે પુરુષો ઉપર દ્વેષ કરનારી આ પુરુષ દ્વેષિણી હતી. અને આજે તમારો અજપા જાપ કરી રહેલી છે. એની વીર અવસ્થાને જોયા પછી અમે એને આવી રીતે સુવાડેલી છે. હમણાં એને જગાડીએ છીએ. અને ત્યાર પછી એ બાલાઓ નજીકની અંદરમાં પહોંચી. કામ ગજેન્દ્ર દૂર ઉભેલો છે. દૂર ઊભા પણ કામ ગજેન્દ્રએ જોયું કે સૂતેલી આ કન્યા ત્રિભુવનના મોહને, ત્રિભુવનના જનને મોહ પમાડે એવી દેખાય છે.
ધીરેથી કન્યાઓ નજીકમાં ગઈ, આંખ ઉપરથી કમલપત્ર દૂર કર્યા, નલીની પત્રોને થોડા હટાવ્યા અને એકદમ વિનય સાથે, વિવેક સાથે, રિસ્પેક્ટ સાથે, કામિની આપના કમલ જેવા નયન ખોલો. જો સામે કોણ ઊભું છે, તમે જેનો અજપા જાપ કરો છો, તમે જેના પ્રેમમાં પડેલા છો, તમે જેના સમાચાર સાંભળી અને તમે જેની રાહ જોતા હતા, ઇંતજાર કરતા હતા, તમે જેનાથી વીર અવસ્થાની અંદરમાં તપી રહેલા છો, સ્વામીની જો એ સામે આવીને ઊભા છે. કામ ગજેન્દ્ર તમને મળવા માટે આવ્યા છે, અમે લઈ આવ્યા છીએ, પ્રજ્ઞપ્તિ વિદ્યા દ્વારા અમને સમાચાર મળ્યા અને તમારા માટે આવેલા છીએ, બધું જ કામ છોડીને આવેલા છે, ઉઠો, ઊભા થાવ. વિદ્યાધર બાલાઓને એમ કે આ સાંભળ્યા પછી કન્યા હડબડાટી ઊભી થઈ જશે. ઊભી થઈ અને આંખોને ચોરી અને આમ વિસ્ફારિત નયને કામ ગજેન્દ્રને જોતી રહેશે. અને કિંદરીઓએ ગાયેલા ગુણ કરતા પણ વધુ સ્વરૂપવાન જ્યારે કામ ગજેન્દ્રને જોશે અને કદાચ કાબુની અંદરમાં નહીં રહી શકે, સીધી જ એમને લપટાઈ જશે. જેમ એક વેલ વૃક્ષને વળગી પડે એવી રીતે વળગી જશે. પરંતુ વારંવાર કીધું, શાંત અવાજે વારંવાર કીધું, થોડી ઢંઢોરી, આ બધું જ કર્યું ને છતાં પણ જ્યારે સ્વામીની ઉઠવા તૈયાર નથી. અને એ વખતે વિદ્યાધર કન્યાઓ કહે છે, આટલો બધો ગુસ્સો કરવાનો, આટલું બધું નારાજ બની જવાનું? અરે કુંવરને શોધતા તો વાર લાગે ને. હું સમજુ છું કે તમારી વિરહ અવસ્થા હતી, પણ કુંવરને શોધતા તો વાર લાગે. કેવી રીતે મળી શકે? આ તો પ્રજ્ઞપ્તિ વિદ્યા દ્વારા મળી ગયા, વરના કેવી રીતે મળવાના હતા? ચલો માફ કરો, થોડુંક મોડું થઈ ગયું, લઈને આવ્યા છીએ. કેમ આવો ગુસ્સો કરો છો? જો સ્વામીનાથ આવ્યા છે, તમારા સ્વામી આવે, તમે જેમને જિંદગી સોંપી છે આવી ચૂકેલા છે. ઉઠો, ઊભા થાવ, એમનો સત્કાર કરો, એમને ફૂલમાલા પહેરાવો, એમની સાથે વાતચીત કરો, એમને દૂધપાન કરાવો, એમને પાણી વગેરે આપો. ઉઠો, ઊભા થાવ. આટલું બધું બોલ્યા પછી બીજી પણ સેવિકાઓ આવીને સ્વામીજીને ઢંઢોરી. હવે આ વિદ્યાધર બાલાઓને શંકા પડી, શું કંઈક બીજું તો નથી થઈ ગયું? ગભરાતા એમને એના છાતી ઉપર હાથ મૂક્યો. ધબકારા સંભળાયા નહીં, ધબકારા બંધ થઈ ગયા અને જાણે કે ચહેરા ઉપરનું લોહી ઉડી ગયું હોય. આ બધું જ કામ ગજેન્દ્ર જોઈ રહેલો છે અને એકદમ હાફરી ફાફરી, એકદમ ડરેલી, જાણે કે મોટો સિંહ સામે ઉભેલો હોય ને કેવી રીતે માણસ ડરી જાય. ડરી ગયેલી એવી એ લોકોએ થોડીક ધીમેથી આંખ ખોલી, ઢંઢેરવાનો પ્રયત્ન કર્યો, ધીમેથી બેસાડવાની કોશિશ કરી. જ્યાં છોડી દીધી વળી પાછી ધબાક કરતી શયન કક્ષાની અંદરમાં પડી ગઈ અને આખા શરીર ઉપર જ્યારે હાથ ફેરવ્યો, કમનસીબી હતી, શરીર ઠંડુ પડી ગયેલું હતું. વીર અવસ્થાની અંદરમાં બિંદુમતી ગુજરી ચૂકેલી હતી, એના પ્રાણ ચાલી ગયેલા હતા. એક વીર અવસ્થા શું કરી શકે છે? એક પ્રિય વ્યક્તિનો ઇંતજાર શું કરી શકે છે? એક પ્રિય વ્યક્તિની ઉત્કંઠા, અતિશય ઉત્કંઠા કેવો પ્રાણ લઈ શકે છે? અને જ્યાં જોયું શ્વાસ બંધ છે, ધડકણો બંધ છે, શરીર ઠંડુગાર પડી ચૂકેલું છે, હાથ ઉપર કર્યા અને સીધા નીચે પડી જાય છે. અને બધી જ સ્ત્રીઓ, વિદ્યાધરીઓ, કન્યાઓ એક સાથે ચીસ પાડીને, રડીને, હાય હાય, શું થઈ ગયું સ્વામી? તમે ચાલી ગયા, અમને છોડીને ચાલી ગયા, અમારી શું હાલત હશે? તમે એ તો વિચારો, અમે તમારા માટે કેટલી બધી મહેનત કરતા હતા, આપણે આટલી પણ ધીરજ ન ધરી. કામ ગજેન્દ્ર તો આખું દ્રશ્ય ઉલટું જોઈને શું બોલવું ખબર નથી પડતી. એને તો મનમાં કેવા કલ્પનાના કિલ્લાઓ બાંધ્યા હતા, કેવા અરમાનના મિનારાઓ બનાવેલા હતા કે એને ખુશ કરીશ. મારી પાસે સ્ત્રીઓને ખુશ કરવાની બધી જ કલા છે. આજ સુધીની અંદરમાં આટલી બધી સ્ત્રીઓને વશ કરી છે, ખુશ કરી છે, તો આ તો મારી અતિશય પ્રિય રાણી બની જશે. એને હું એવો પ્રેમ આપીશ, એને એવી રીતે સ્નેહ વગેરે કરીશ. અને એની સામે એને લાગ્યું કે જેને મળવા માટે આવ્યો છું, જે બિંદુમતી છે, જે મારા વીર અવસ્થામાં પીડાતી હતી, એ તો અહીંયા પ્રાણ ચાલી ગયેલા દેખાય છે. કામ ગજેન્દ્ર ધીરેથી આવ્યો. ઓલી વિદ્યાધર બાલાઓને, બીજી કન્યાઓને, સેવિકાઓને કહે છે, શું થયું? બોલી નથી શકતી. એક વિદ્યાધરીએ માંડ ધીમે ધીમે કીધું કે દેવ, અમારી પ્રિય સખીને યમરાજા લઈ ગયા, ચાલી ગયા. કદાચ એમના નસીબની અંદરમાં તમારું સુખ નહીં હોય. કામ ગજેન્દ્ર સાંભળી નથી શકતો. કેવી રીતે બળી શકે? એને જે પણ એ સમયના ઈલાજો થાય બધા જ કર્યા. ઢંઢોરી, પાણી પીવડાવ્યું, પાણી છાંટ્યું, ઓર વધારે ઠંડક કરી, છાતી ઉપર મસાજ વગેરે કર્યું, શરીરની અંદરમાં ગરમ વસ્તુઓની માલિશ વગેરે કરી, બધું જ કર્યું. છતાં પણ જોઈ લીધું કે બધા શરીરના અવયવો ઠંડા પડી ચૂકેલા છે. કામ ગજેન્દ્ર અને વિદ્યાધર કન્યાઓ સમજી ગઈ કે બિંદુમતી ચાલી ગઈ છે. આ ચાલી જવાનો જે શોક, એનો જે વિલાપ, એનું જે રુદન, એના જે અશ્રુ, કામ ગજેન્દ્ર તો એમ જોઈને આવે તો અહીંયા તો રાસ લેવાશે, લગ્ન થશે, શરણાઈઓ વાગશે, શંખ વાગશે, ભેરી વાગશે, નૃત્ય થશે. એની સેવિકાઓ જો આટલી અદ્ભુત છે તો એ સ્વામીની કેવી હશે? અને સામે સુટેલી સ્વામી ખરેખર અદ્ભુત છે, અવર્ણનીય રૂપ રહેલું છે.
પણ એ તો આવી રીતે ચાલી ગઈ અને એની સેવિકાઓ એના નિશ્ચેષ્ટ શરીર ઉપર, એના મૃત શરીર ઉપર જે રીતે માથું પછાડે છે, જે રીતે રડી રહેલી છે, એ પ્રિયા તમે આ અવસ્થામાં તમે ચાલી જાઓ છો, અમારાથી નથી જોવાનું. અમે મેખલા રાણીને શું જવાબ આપીશું? અમે પૃથ્વી સુંદર મહારાજાને શું જવાબ આપીશું? અમારી જવાબદારી હતી અને આપ તો કદાચ ચાલી ગયા છો, પણ હવે અમારું શું? અમારે કોને કહેવાનું? અમારે કોને મળવાનું? આ સુધીની અંદરમાં અમે તમારી સાથે હતા, લગ્ન કર્યા પછી પણ તમારી સાથે રહેવાના હતા. તમે આટલી પણ ધીરજ ન ધરી શક્યા? વિલાપ ચાલે છે, કરુણ આક્રંદ ચાલે છે, રડારોડ ચાલી રહેલી છે. કામ ગજેન્દ્ર પણ પથ્થરની જેવો સ્તબ્ધ બની ચૂકેલો છે. પહેલી વાર જિંદગીની અંદરમાં આવું એક દ્રશ્ય જોયું છે કે જે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે પોતે આવ્યો છે, ત્રિભુવનને મોહાવી શકે એવું અદ્ભુત રૂપ અને સૌંદર્યની ધારણ કરનારી આ સ્ત્રી સામે મૃત પડેલી છે, પ્રાણ ચાલી ગયા છે. એની સખીઓ રડી રહેલી છે. સખીઓનો તો આલાપ વિલાપ અટકતો જ નથી. પ્રિયા, બાલા, હે અજાણી મુગ્ધા, તમે આવી રીતે ચાલી જાઓ, કેવી રીતે યોગ્ય છે? કામ ગજેન્દ્ર જોયું કે હવે આ બધું કાબુમાં કરવું પડશે. છેવટે પુરુષ તો હતો ને, સમજદાર હતો, એને બધાને સમજાવ્યા. હવે જે થવાનું હતું તે થઈ ગયું. હવે છોડો, હવે આગળ શું કરવું છે એ રસ્તો બતાવો. શું કરશો આગળ? કેવી રીતે આ રસ્તો શોધીશું? કામ ગજેન્દ્રને પણ અંદરમાં દુઃખ ઓછું નથી કે જે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે પોતે આવેલો હતો, કેટલા બધા પ્રમાણ સેવીને આવેલો હતો. જે રીતે વિદ્યાધર કન્યાઓએ એ રૂપનું વર્ણન કરેલું હતું, એ રૂપના વર્ણનને સાંભળ્યા પછી મનની અંદરમાં કેટલી બધી અપેક્ષાઓ હતી કે કેવું એની સાથે સુખ ભોગવીશ, વિષયોનું સેવન કરીશ, એને કેવી રીતે ફેરવીશ, એને કેવા સુખ સમંદરની અંદરમાં અમે માછલા બનીને તરીશું. આ બધી જ કલ્પનાઓ કરેલી હતી. અને જ્યાં કલ્પના ભાંગીને ભૂકો થઈ જાય છે, હું તમને કહું, વાસ્તવિકતાનું દુઃખ એટલા માટે લાગે છે કે કલ્પનાનો સંસાર બહુ મોટો કરી ચૂકેલા હોય છે. જે વ્યક્તિએ કલ્પના બહુ મોટી કરી હોય ને અને પછી વાસ્તવિકતા નથી મળતી, ત્યારે એને દુઃખ વધારે એટલા માટે થાય છે કે એને કલ્પના બહુ આગળ લંબાવી લીધેલી હતી. માટે પરમાત્મા મહાવીર કહે છે, સુખ ભોગવો પણ કલ્પના બહુ નહીં કરો. સુખ નથી મળ્યું એની દુઃખ નથી, કલ્પના બધી જુઠ્ઠી પડીને એનું દુઃખ વધારે હોય છે. આ એક લોજિક સમજવા જેવું છે. હવે કામ ગજેન્દ્ર તો સમજે છે, પણ આ સ્ત્રીઓને શાંત કેવી રીતે રાખવી, કેવી રીતે સ્ત્રીઓને સમજાવી? પોતાની સ્વામીની પોતાની સામેથી ચાલી જાય, ગુજરી જાય, પ્રાણ છોડીને, અને આવા ભર જંગલની અંદરમાં જ્યારે પતિ શોધવા માટે નીકળી છે, પતિ મળી ચૂકેલો હતો, એને પતિ પસંદ પણ આવી ચૂકેલો હતો, એકદમ કિનારે નાવ આવી ચૂકેલું હતું અને બધું જ ડૂબી ગયું. વરના તો એટલા બધા મનના અરમાનો હતા, અહીંયા ગંધર્વ વિવાહ કરીશું, નૃત્ય ગાન કરીશું, તરત સ્વામિનીને લઈ જઈશું વૈટાટ્ય પર્વતના નગરની અંદરમાં, પૃથ્વી સુંદર રાજા અને મેખલા રાણીને જઈને સમાચાર આપીશું કે તમારી પ્રિય કન્યાએ પોતાનો પ્રિય પંત પસંદ કરી દીધેલો છે, અને પછી એ નગરમાં શું ઉત્સવ થશે, કેવો માહોલ રચાશે, કેવી અદ્ભુત બધી વાતો થશે. આ બધી જ કલ્પનાઓ કરેલી હતી, એ બધી જ ભાંગીને ભૂકો થઈ ગઈ. કલ્પનાનો કાટમાલ, એની નીચે માણસ ક્યારેક દબાઈ જતો હોય છે. ભૂકંપ આવે છે ને તો મકાન આખું એની ઉપર પડે ને માણસ કેવો દબાઈ જતો હોય છે. એવી વખત ઘણી વખત કલ્પનાનો કાટમાલ માણસ ઉપર જ્યારે પડે છે ત્યારે એવો દબાઈ જતો હોય છે. અત્યારે કામ ગજેન્દ્રની આ જ હાલત છે. કામ ગજેન્દ્રએ બધાને સમજાવ્યા, હવે છોડો, જે થવાનું હતું એ થઈ ગયું, હવે નાહકનો વિલાપ નહીં કરો. પરંતુ માનવા તૈયાર નથી. છેવટે મનાવીને એની ચિતા તૈયાર કરી, એની બોડીને જે પણ સંસ્કાર કરવાના હતા, સ્નાન વગેરે કરાવડાવ્યા, વસ્ત્ર આભૂષણ વગેરે પહેરાવડાવ્યા. કામ ગજેન્દ્ર સતત જોયા કરે છે કે મરી ગયેલી આ સ્ત્રી આટલી સુંદર દેખાય છે, અદ્ભુત દેખાય છે, અવર્ણનીય દેખાય છે, અનુપમ દેખાય છે, તો જીવંત કેવી દેખાતી હોય? આટલી બધી સ્ત્રીઓ મળી છે એનો આનંદ નથી, પણ એક સુંદર સ્ત્રીનો સથવારો જિંદગીની અંદરમાં ચૂકી ગયો એનો એને અફસોસ થયા કરતો હોય છે. જ્યારે ચિતા સળગે છે, ચિતાને જ્યારે અગ્નિદાહ આપવાનો વારો આવે છે અને કામ ગજેન્દ્ર દૂર ઊભો શોકમગ્ન જોયા કરે છે, એની પ્રિય સખીઓ પણ દૂર ઊભેલી આંખમાંથી સતત આંસુ ઝરાવતી ઊભેલી છે. હજી કંઈક વિચારે, કંઈક સમજે એની પહેલા એની બધી સખીઓ દોડી એટલે એવી ભાગી. કામ ગજેન્દ્ર હજી કલ્પના નથી કરી શકતો કે આ સખીઓ કેમ દોડે છે, એની બળતી અગ્નિચિતાની સામે કેમ જઈ રહેલી છે. ભડભડ બળતી અગ્નિચિતા છે. હજી કામ ગજેન્દ્ર કશુંક સમજે, વિચારે, સોચે એની પહેલા તો આ બધી જ સખીઓએ જે બિંદુમતીની જે અગ્નિની ચિતા હતી એની અંદરમાં ઝંપલાવી દીધી.
જીવતી અંદરમાં બરવા માંડી. કામ ગજેન્દ્ર પહોંચ્યો હિંમત દ્વારા, પુરુષ હતો, આવી બધી તાલીમ મળેલી છે, પણ એક સેકન્ડ માટે મોડો પડી ગયો અને બધી સ્ત્રીઓ અંદરમાંથી ભડ સળગી રહેલી છે. જીવતી મરેલી સ્ત્રી એક જ સળગે છે અને એની સાથે એની બધી જ પ્રિય સખીઓ જીવતી અંદરમાં સળગી મરેલી છે. કામ ગજેન્દ્રની તો રહેવાયું નહીં, આકુલ વ્યાકુલ બની ગયું. શું કર્યું આ સ્ત્રીઓને? મેં એક પણ સ્ત્રીને બચાવી ન શક્યો, ન બિંદુમતીને બચાવી શક્યો, ન એની સખીઓને બચાવી શક્યો, અને મારા જેવા ક્ષત્રિયની સામે, રાજપુત્રની સામે, શક્તિમાન રાજપુત્રની સામે બધી સ્ત્રીઓ બનીને ભસ્મ થઈ ગઈ, હું બચાવી પણ ન શક્યો. હવે કામ ગજેન્દ્રથી રહેવાયું નહીં, એ પણ શોક સાગરમાં ચાલી ગયો. એને એમ થયું કે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે આવ્યો, બચાવી ન શક્યો. આ સ્ત્રીઓને પણ, આ એની સેવિકાઓને પણ બચાવી ન શક્યો. હવે મને જીવવાનો શું અધિકાર છે? લોકો એમ કહેશે કે તમે કાયર છો, તમે એકલા બચી ગયા, બધાને મરવા દીધા. એને પણ એટલો મોટો ઉદ્વેગ થયો. એ પણ કશું વિચારે ન વિચારે એની પહેલા એને પણ નક્કી કર્યું કે ચલો હું પણ અગ્નિની અંદરમાં ઝંપલાવી નાખું. અને કામ ગજેન્દ્ર પણ અગ્નિની અંદરમાં ઝંપલાવવા માટે તૈયાર થયો છે. જ્યાં સીધો અંદરમાં જવા તૈયાર થયો છે, ત્યાં ઉપરથી આકાશની અંદરમાં એક વિદ્યાધરોનું દેવ વિમાન પસાર થાય છે. અને આ દેવ વિમાનમાં બેઠેલી દેવી નીચેનું દ્રશ્ય જોવે છે અને પોતાના સ્વામીનાથને કે જો એક યુવક, સોહામણો યુવક, અદ્ભુત યુવક નીચે કોઈ જલતી ચિતાની અંદરમાં બરવા જઈ જો દોડી રહેલો છે, જો જશે એમના, તમે નીચે સીધું વિમાન નીચે ઉતારો, બચાવો એને. એ કોઈ શોકના સાગરની અંદરમાં રહેલો છે, કદાચ એની પ્રિય વ્યક્તિ, પ્રિય પત્ની, એની પ્રેમિકા કદાચ મરી ગયેલી છે. અને બરોબર સીધું વિમાન નીચે આવ્યું. કામ ગજેન્દ્રની સામે ઊભું રહ્યું. કામ ગજેન્દ્રને બાહુથી પકડી અને વિદ્યાધર પૂછે છે કે શું કરો છો મહાનુભાવ, શું કરવા જઈ રહેલા છો? અને એ વખતે કામ ગજેન્દ્ર કહે છે મને પણ મરવા દો, મારી પ્રિય સખી મરી ગઈ, એની પ્રિય સખીઓ પણ મરી ગઈ, તો મને જીવવાનો શું અધિકાર છે? એ વખતે કામ ગજેન્દ્રને વિદ્યાધર સમજાવે છે કે આ મનુષ્ય બહુ આવી રીતે વેડફી નાખવા માટે નથી. અને નીતિશાસ્ત્ર એમ કહે છે કે સ્ત્રી, પુરુષની ચિતાની અંદરમાં સ્ત્રી જલે, સ્ત્રી સતી થાય, પણ નીતિશાસ્ત્ર મના કરે છે કે સ્ત્રીની ચિતાની અંદરમાં પુરુષથી કાર્ય ભરાય નહીં, એને પોતાની ચિતા અલગ બનાવવી પડે. શું તમે નીતિશાસ્ત્ર ભણ્યા નથી? તમે આટલું પણ નથી સમજતા? તમે આટલા ભણેલા ગણેલા દેખાવ છો, આટલો સુંદર દેખાવ છો, શું તમને આટલી ખબર નથી કે આવું તમારાથી ન કરી શકાય? અને એ વખતે એમને સમજાવ્યા, તારે કીધું કે હું પણ સમજુ છું કે સ્ત્રીની ચિતાની અંદરમાં પુરુષ જલી ન શકે, પણ મારાથી આ જોવાતું નથી. મારી પ્રિય સખી ચાલી ગઈ, એની બધી સખીઓએ જ્યારે સુસાઇડ કર્યું, આપઘાત કરી નાખ્યો, અગ્નિમાં જીવતી મળી ગઈ. એના આવતીકાલે માતા પિતાને જવાબ શું આપીશું? અમે એને શું એને કહીશું? અમે શું એને સમજાવીશું? આવી રીતે વારંવાર સમજાવી અને કામ ગજેન્દ્ર રડતો જાય, ઓલો વિદ્યાધર સમજાવતો જાય. છેવટે વિદ્યાધરના કહેવાથી અડકી ગયો. ખાલી એક જ વિદ્યાધરની સમજદાર સ્ત્રી એ બચી ગઈ કે રાજાને જઈને સમાચાર તો આપવા પડશે. આ બાજુ કામ ગજેન્દ્ર દુઃખના સાગરની અંદરમાં આવી ગયો. એને એમ લાગ્યું કે આ બધું શું ચાલી રહેલું છે? કેવી રીતે આ બધું બની ગયું? શું થયું આ બધું? અચાનક હું તો જેના માટે આવેલો હતો અને આખું દ્રશ્ય ઉલટું જોવા માટે બની ગયું છે. કામ ગજેન્દ્ર મૂંઝવણની અંદરમાં છે. શું જવું, કોને કહું, કેવી રીતે કહું? પાછો ચાલ્યો જાઉં અને નવી પત્નીને પરણવા માટે જાઉં? હવે મન પણ નથી નવી સ્ત્રીઓને પરણવાનું. આ એક સ્ત્રીની જે વિરહ અવસ્થા જોઈ, એને મારા માટે જે રીતે પ્રાણ છોડી દીધા છે અને એની સખીઓએ એના માટે જે પ્રાણ છોડી દીધા છે, સંબંધ તો આને કહેવાય. મારા જેવો પુરુષ હોઈ શકે કે દરેક વખતે દરેક નવી સ્ત્રીઓ, દરેક નવું પાત્ર, દરેક નવી વ્યક્તિઓ મારે લાવવાની? નહીં, આ જિંદગી ન હોઈ શકે. કામ ગજેન્દ્રને જબરજસ્ત આઘાત લાગેલો છે. કામ ગજેન્દ્ર જવાબ નથી આપી શકતો. એક વૃક્ષ નીચે શાંતિથી બેઠો છે. કમળીની પત્રથી એને સ્ત્રી હવા નાખે છે, એને પાણી આપે છે, ફલ વગેરે ખવડાવે છે. અગ્નિની ચિતા તો શાંત થઈ ચૂકેલી છે. અગ્નિની અંદરમાં મરેલી તો ખાલી એકલી બિંદુમતી હતી, એ તો મરી ગઈ. એની સાથે એની બધી જ સખીઓ ચંપાપાત કરીને મરી ચૂકેલી છે. એ દ્રશ્ય વારંવાર યાદ આવે છે અને કામ ગજેન્દ્ર અંદરમાંથી વ્યાકુળ થાય છે. હવે એક ઘટના એવી બને છે કે કામ ગજેન્દ્ર સીધો જ પહોંચે છે શ્રીમંતર ભગવંતની પાસે. વર્તમાનમાં વિચરતા શ્રીમંતર પરમાત્મા, વર્તમાનની અંદરમાં જે ધરતી ઉપર વિચરી રહેલા જે શ્રીમંતર પરમાત્મા, એમની પાસે પહોંચે છે. કેવી રીતે પહોંચે છે? કામ ગજેન્દ્રને શ્રીમંતર ભગવંત પાસે કેવી રીતે પહોંચવાનું નિમિત્ત બને છે? અદ્ભુત કથા આવે છે. કામ ગજેન્દ્ર અહીંયા ઊભો છે.
એક એવું દ્રશ્ય બને છે, આગળ એવી ઘટના બને છે કે એને સીધો પહોંચાડે છે સિમંદર પરમાત્માની પાસે. અને ત્યાં ગયા પછી જે ખુલાસો થાય છે ને, એ ખુલાસો એવો હતો કે કામ ગજેન્દ્ર મનની અંદરમાં કલ્પના પણ ન કરી શકે. સિમંદર પરમાત્મા કામ ગજેન્દ્ર જ એવો હતો યુવક કે જેને પોતાની જિંદગીમાં બે તીર્થંકર ભગવંતના દર્શન કર્યા. એક તો ભગવંત મહાવીરના અને બીજા નંબરની અંદરમાં સાક્ષાત સિમંદર સ્વામીના. નસીબવાન હતો. કેવું નસીબ ખુલ્યું, કેવી રીતે ખુલ્યું? અને આવા પણ વ્યક્તિનું આવું નસીબ હોઈ શકે જે સ્ત્રી લંપટ છે, સ્ત્રી કામુક છે, સ્ત્રી પાછળ પાગલ છે, છતાં પણ હોઈ શકે. બસ એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.